Namaskar friends. Today in this class we are going to discuss about Unit 2, Read 3, poem The Secret of the Machine. This poem is written by Rudyard Kipling. You know friends, Rudyard Kipling એ એક જર્નાલિસ્ટ રાઇટર એન્ડ પોએટ હતા. તેઓનો જન્મ ભારતમાં થયો હતો અને અતિ લોકપ્રિય એવી જંગલ બુકના રાઇટર પણ તેઓ છે. સો ફ્રેન્ડ્સ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ પોએમ. પોએમને સમજતા પહેલાં થોડી મશીન વિશે પણ સમજી લઈએ કે ફ્રેન્ડ્સ, આપ બધા સારી રીતે એ જાણો છો કે આપણું જીવન, આપણી જીવનશૈલી આજે મશીન આધારિત થઈ ગઈ છે. આપણા જીવનની આસપાસ મશીનો જ છે. મીન્સ આપણું જીવન મશીનોની આસપાસ ઘેરાયેલું છે. ઘરમાં, બહાર, ઉઠતા, બેસતા, જ્યાં નજર કરો ત્યાં મશીન જ મશીન. તમે હાલ જેના દ્વારા જોઈ રહ્યા છો એ પણ એક મશીન જ છે. આમ મશીન આપણી વિવિધ જરૂરિયાતો સંતોષે છે. આજે આપણું જીવન મશીન આધારિત થઈ ગયું છે. તો ચાલો આજે આપણે આ મશીનની આત્મકથા સાંભળીએ કે હાઉ ઇઝ ધ મશીન મેડ. મશીન કેવી રીતે બને છે, એને કેવી રીતના બનાવવામાં આવે છે, ત્યારબાદ મશીનને શું જોઈએ છે, મશીન આપણા માટે શું શું કરે છે અને એના ડિસએડવાન્ટેજ પણ શું છે એ આપણે જોઈએ. ધ સિક્રેટ ઓફ મશીન. ફ્રેન્ડ્સ, આ પોએમને જો આપણે આખી જોઈએ તો એને 3 વિભાગમાં વહેંચી શકાય. શરૂઆતની 7 લાઈનો જે છે એ મશીનનું નિર્માણ કેવી રીતના થયું એના વિશે દર્શાવે છે. ત્યારબાદ વચ્ચેની કેટલીક લાઇન્સ જે છે કે જે મશીનો આપણા માટે શું કામ કરે છે એના વિશે દર્શાવ્યું છે. અને ત્યારબાદ કેટલીક પાછળની જે લાઈનો છે એ દર્શાવે છે કે મશીનથી ડિસએડવાન્ટેજ શું થાય. અને એની છેલ્લી લાઈન એ મશીનનું સિક્રેટ બતાવે છે. તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ સિક્રેટ ઓફ મશીન. સિક્રેટ એટલે ધ સિક્રેટ ઓફ ધ મશીન. સિક્રેટ એટલે રહસ્ય, મશીનનું રહસ્ય. We were taken from the orbit and the mind. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and piled and tooled and cast to fit. Some water, coal, and oil is all we ask, and thousands of an each to give us play. We were taken out the orbit and the mine. ઓર્બિટ એટલે ધાતુની ક્યારી અને માઇન એટલે ખાણ. We were taken from the orbit and the mine. This is the autobiography of machine. અહીંયા મશીનની આત્મકથા છે ને મશીન કહે છે કે અમને કેવી રીતના બનાવવામાં આવે. તો મશીન કહે છે કે we were taken from the orbit and the mine. સૌપ્રથમ તો અમને ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી બહાર કાઢવામાં આવે. Then we were melted in the furnace and the pit. Melt એટલે પીગાળવું, ફર્નેસ એટલે ભઠ્ઠી અને પીટ એટલે ખાડો. તો we were melted in the furnace and the pit. પછી અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવે. We were cast and wrought and hammered to design. Cast એટલે બીબામાં ઢાળવું, મોલ્ડ. We were cast. Wrought means ઘડતર કરવું. Worked
એન્ડ હેમર્ડ અને હથોડા વડે ટીપવું, ડિઝાઇન એટલે નિર્માણ કરવું. તો વી વર કાસ્ટ એન્ડ રોચ એન્ડ હેમર ટુ ડિઝાઇન. અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવે, અમારું ઘડતર કરવામાં આવ્યું અને હથોડા વડે ટીપવામાં આવ્યા. Then we were cut and filed and tooled and gauged to fit. ત્યારબાદ કટ એટલે કાપવું, ફાઇલ એટલે ધારદાર કરવું, ચમકાવવું, એન્ડ ટૂલ્ડ એટલે ઓજાર કામ કરવું, અને ત્યારબાદ ગેસ્ડ ટુ ફિટ એને જોડવું. તો વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેસ્ડ ટુ ફિટ. અમને કાપવામાં આવ્યા, ઘસીને ધારદાર અને ચમકતા બનાવવામાં આવ્યા, અને અમારા પર ઓજાર કામ, ટૂલ એટલે ઓજાર, અમારા પર ઓજાર કામ કરવામાં આવ્યું અને અમારા વિવિધ અંગોને જોડવામાં આવ્યા. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમે શું જોઈએ? આસ્ક એટલે માગવું. અમે શું માગીએ છીએ? તો વોટર, કોલ એન્ડ ઓઇલ. વોટર એટલે પાણી, કોલ એટલે કોલસો, એન્ડ ઓઇલ એટલે તેલ. અમે ફક્ત પાણી, કોલસો અને તેલ માગીએ છીએ. એન્ડ the thousands of an inch to give us play. 1000 of an inch એટલે કે 1000 ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા ફક્ત અમારે કામ કરવા માટે જોઈએ છે. So friends, this lines describes how the machine is made. કે મશીન કેવી રીતના બનાવવામાં આવે છે. Now let us understand what does the machine do for us. And now if you will set us to our task, we will serve you 4 and 20 hours a day. We can pull and haul and push and lift and drive. We can print and plow and weave and heat and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. But remember, please let the law by which we live, we are not built to comprehend a lie. Now let us understand what does the machine do for us. મશીનો આપણા માટે શું કરે છે? તો અહીંયા મશીનો કહે છે કે now if you will set us to our work, અને હવે તમે અમને કામે લગાડી દો, તો we will serve you 4 and 20 hours a day. તો અમે તમારા માટે દિવસના 24 કલાક તૈયાર રહીશું, તમારી સેવા કરીશું. We will serve you 4 and 20 hours a day. શું કરશે? શું કરી શકે? તો we can pull, pull એટલે ખેંચવું. We can pull, અમે ખેંચીએ. haul એટલે ઘસડીએ. push એટલે દબાવીએ. lift ઊંચકીએ, ઉઠાવીએ. and drive અને ચલાવી પણ શકીએ. We can print and plow, અમે છાપીએ. plow એટલે ખેડવું, અમે ખેડીએ. and weave એટલે વણવું, અમે વણાટ કામ પણ કરીએ. and heat ગરમી પણ આપીએ. and light પ્રકાશ પણ આપીએ. We can run and race and swim and fly and dive, અમે દોડી પણ શકીએ. રેસ અમે હરીફાઈ પણ કરી શકીએ. સ્વિમ અમે તરી પણ શકીએ. ફ્લાય અમે ઉડી પણ શકીએ. એન્ડ ડાઈવ અને અમે ડૂબકી પણ મારી શકીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ, અમે જોઈ શકીએ. જે કેમેરો છે એ જોવે પણ ખરા. એન્ડ હિયર અમે સાંભળી પણ શકીએ. તો કેમેરો છે, જેમ આપણા રૂમની અંદર કેમેરો હોય, આપણને બધું જોવે અને સાથે સાથે રેકોર્ડિંગ થાય એટલે આપણો અવાજ પણ સાંભળે. એટલે કે વી કેન સી એન્ડ હિયર, કાઉન્ટ અમે ગણી પણ શકીએ. રીડ અમે વાંચી શકીએ. સ્કેન કરો તો એમ વાંચે. રાઇટ આપણે ટાઈપ રાઇટિંગ કરી શકીએ, કમ્પ્યુટરમાં લખી શકીએ. એ રીતના તો મશીન કહે છે કે વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ, અમે જોઈ શકીએ, સાંભળી શકીએ, ગણતરી કરી શકીએ, વાંચી શકીએ અને લખી પણ શકીએ.
બટ રિમેમ્બર, પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પણ યાદ રાખજો કે પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, કે અમે કાયદા પ્રમાણે રહીએ છીએ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમે કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, અ લાય એટલે અનિષ્ટ, જૂઠ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, પણ અમે અનિષ્ટને કે જૂઠને સમજવા માટે અમારું નિર્માણ કરાયું નથી. એટલા માટે મીન્સ કે અમે કંઈ પણ કરીએ છીએ, અમને એ નથી ખબર પડતી કે સાચું છે, સાચું શું યા ખોટું શું. બસ અમે ફક્ત કામ કરીએ છીએ. તો વોટ ડઝ ધ મશીન ડુ ફોર અસ હિયર? તો દે કેન પુલ, haul, push, lift, drive, print, plow, weave, heat, light, run, race, swim, fly, dive, see, hear, count, read, and write. Okay, now let's understand the next stanza. We are not built to comprehend a lie. અમે અનિષ્ટને સમજવા માટે અમારું નિર્માણ કરાયું નથી, કે જૂઠને સમજવા માટે કે અનિષ્ટને સમજવા માટે અમારું નિર્માણ કરાયું નથી. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, એ આપણે જોયું. મીન્સ કે વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે પ્રેમ, પીટી એટલે દયા, અનુકંપા, એન્ડ ફરગીવ એટલે ક્ષમા, કે અમે પ્રેમ કરી શકતા નથી, અમે કોઈના ઉપર દયા કરી શકતા નથી, કે અમે કોઈના ઉપર ક્ષમા કરી શકતા નથી. મીન્સ મશીન, તમે કોઈ કામ કરતા હોય અને કામ કરતાં કરતાં કોઈ હાથ આવી જાય કે કંઈ પણ બીજી કોઈ ઘટના બને તો મશીનને દયા નથી આવતી, મશીન કોઈને પ્રેમ નથી કરતું, કે મશીન કોઈને ક્ષમા પણ કરતું નથી. એટલે મશીન અહીંયા કહે છે કે વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. એટલે કે જૂઠને સમજવા માટે અમારું નિર્માણ કરાયું નથી. એટલા માટે જ કહે છે કે વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ લાય. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. તો વોટ ડઝ ધ મશીન કેન નોટ ડુ? તો મશીન કેન નોટ લવ નોર પીટી નોર ફોરગીવ, રાઈટ? ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. ઇફ યુ મેક અ સ્લીપ એટલે કે ભૂલ કરો તમે, થોડીક પણ, જો તમે થોડીક પણ ભૂલ કરો, હેન્ડલિંગ એટલે અમને ચલાવવામાં, યુ વિલ ડાય, તો તમે મરી જશો. કે સહેજ બી તમે અમને ચલાવવામાં ગફલત કરશો તો સમજો કે તમે મર્યા. Though our smoke may hide the heavens from your eyes. Though our smoke may hide the heavens from your eyes. એટલે કે અમારામાંથી નીકળતો જે ધુમાડો, સ્મોક એટલે ધુમાડો, મે હાઇડ ધ હેવન, હેવન એટલે આકાશ, આકાશને છુપાવી દે, તમે જોઈ ના શકો એટલો બધો ધુમાડો નીકળે. Though our smoke may hide the heavens from your eyes, કે તમારી આંખોથી આકાશને સંતાડી દે, છતાં it will vanish and the stars will shine again. એટલે કે ફરી વખત એ ધુમાડો વેનિશ, ઇટ વિલ વેનિશ, એ ધુમાડો વેનિશ મીન્સ ડિસઅપિયર, એટલે કે અદૃશ્ય થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને ફરીથી સાંજના સમયે તારાઓ ચમકવા લાગશે. Because for all our power and weight and size. Because for all our power and weight and size. અહીંયા મશીન્સ એ છેલ્લી આ બે લાઇનની અંદર એનું સિક્રેટ દર્શાવે છે, એનું રહસ્ય દર્શાવે છે કે અમે ગમે એટલા શક્તિશાળી, પાવર, વેટ, વજનમાં અમારું ગમે એટલું ભારે હોય, એન્ડ સાઇઝ, અને અમારું કદ ગમે એટલું હોય. એટલે કે આપણે જોઈએ કે કેટલા મોટા મોટા મશીનો હોય, દાખલા તરીકે જેસીબીના મશીન્સ, કેટલો બધા એનામાં તાકાત હોય, એનું વજન પણ કેટલું હોય, એની કદ પણ આપણાથી કેટલું મોટું હોય, વિશાળ કદવાળા હોય, વિશાળ તાકાત ધરાવતા હોય અને અતિશય વજન ધરાવતા હોય. તેમ છતાં વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. બ્રેન એટલે
ભેજું મગજ એ કહે છે છેલ્લી લાઈનમાં કે તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. અમે ભલે ગમે એટલી તાકાત ધરાવતા હોય, ગમે એટલા વજનવાળા હોય, ગમે એટલું મોટું કદ હોય, પણ તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી. તો હિયર ઇન ધીસ ટુ લાઇન્સ the machines describes their secrets. Okay, so in this poem we have understood that how is the machine made, and what do the machine do for us, what can they do, તેઓ શું કરી શકે છે. And in the last some lines we saw the disadvantage of machine, કે અમે નુકસાન પણ કરી શકીએ છીએ જો તમે એમને ચલાવવામાં ગફલત કરો તો. એન્ડ ઇન લાસ્ટ ટુ લાઇન્સ ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ સિક્રેટ, કે અમે ગમે એટલા શક્તિશાળી હોઈએ પણ તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ. આઈ હોપ યુ મે હેવ અન્ડરસ્ટુડ. થેન્ક યુ.